અચ્છા ન કરવાનો થઈ ગયા હશે તમારો ભાઈ નદીમાં તણાતા બસી જાઓ. આપણા બધી ગલા જઈને જય સોમનાથ આપણા મિની બ્લોક્સમાં. આજે પૂગી જાય દુકાને, બારિશ એકલી જ જાતી છે. આ જોઈ શકો છો આપણી દુકાન, કોઈ કાળો કાગડો નથી દેખાતો. તો એ તમારો ભાઈ મેહુલભાઈની દુકાન તરફ નીકળી ગયો. આ આપણા મેહુલભાઈ થોડીક વાતચીત કરીને કરવી પડે. અવારનવારમાં પોટમાં ચા પીવો પડે અમારે મેહુલભાઈ અરે. એટલે થોડીક વાતચીત કરીને પછી આપણે નદી આવી છે એટલે નદી જોવા માટે નીકળી જાય છે સરસ્વતીની. તમે જોઈ શકો છો સરસ્વતી નદી આવી ગઈ. રાતના 4 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, ધોમકાર વરસાદ વહી રહ્યો છે એટલે સરસ્વતી નદી આવી ગઈ આપણી. તમે જોઈ શકો મારા કલેજાઓ, નદી પણ ધોમ આવ્યો. નદી એટલે નદી જ છે. એમાં તો નાવા જવાનું મન થઈ ગયું, પણ પછી વિચાર આવ્યો તો તરતા તો નથી આવડતું, પછી ડૂબી જવાય. એટલે પછી ગયા નહીં તારો કલેજો. તમારો ભાઈ વિશાલ, તમારા ભાઈને આવાજ સપોર્ટ કરતા રહેજો મારા મિત્ર. પછી હું નીતિનભાઈ ને મોહનભાઈ નદી જોઈને પછી નીકળી ગયા પાછા આપણે દુકાને. આજે તો કામે ઘણું હતું એટલે આપણે ભાઈ કામ કરવા બાંધી ગયા. આપણી વેરાવળથી ગાડી આવી ગઈ ક્લાયન્ટ કામ કરાવવા માટે. ઇન્જિનનું થોડું ઘણું કામ કરવાનું હતું આપણે, એટલે વાર કામ કરતા ભરતું પડતું હતું, પણ સવારમાં કરવું તો પડશે એટલે કામ શરૂ કરી દીધું આપણે. પછી આવી ગઈ બીજી ગાડીમાં મુન્નાભાઈ કામ કરવા બાંધી જાય, બીજી ગાડીમાં હું કામ કરવા બાંધી જાય. પછી પાછું જોવા બાંધી જાય માધવરાય નદી જોવા. માધવરાય ભગવાન દર્શન કર્યા સિવાય તો ન હાલે અમારે. એટલે તમે જોઈ શકો છો માધવરાય ભગવાન કેવું પાણી આવ્યું યાર. દર્શન કરવા તો અત્યારે ન જવાય, બાકી તણાઈ જવાય. એટલે સ્ટ્રેટેજી ભગવાનને પ્રણામ કરી લઈએ.